હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી। તો વહેલી સવારે જો બ્લોગ સ્ટાર્ટ કર્યો, માતાજીનો દીવો કરી દીધો। જો વહેલી સવારે જો, અને એક બાજુ રસોડામાં જો થોડી બાજરીના રોટલા, વહેલી સવારે બાજરીના રોટલા અને ચા। જો વહેલી સવારે ગામડામાં બધું અમારે હોય આવ જ ઘેરે। જો અત્યારે હાલ આવ્યું લાઈવ સેવ ખમણી, મરચો, ઢોકળો। જો બચાનું કર્યું બધું થઈને આલુ ને 60 કિલો આલુ આવ્યો ને 21 કિલો। તો આ મિત્ર અમારા ભાઈબંધ છે, એને ઓનલાઈન ઓર્ડર પણ લઈ। તો નંબર બોલો ફરીથી તમારો, કોઈને લેવું હોય તો અમારે 97 250 હા 68 3 હા 28। જો આ નંબર તમારો કોઈ પણ નાનો મોટો પ્રસંગ હોય તો ઓનલાઈન કે ઘરે આવીને તમને હોમ ડિલિવરી કરી જાય તો ચોક્કસથી જાડો હેડો મોડું થાય। પહેલું કરવા આયા, અણી કાઢવા આયા। જો ઘઉં વાટવાનું ચાલુ કર્યું અમારા લાલજીભાઈને વાયા, પણ અમે થોડી મદદ કરાવવા માટે આવ્યા અને એકદમ મસ્ત હુકાઈ ગયા ઘઉં। જો જો તો અમારા ઘઉં હું તમને બતાવું, જો કેવા પાછા આવે આપણે જોઈએ। જો આજ રાતે હોળ મજૂર આપવાનો તે વાઢી નાખી 2 વીઘા હા, અને રાતે મજૂર વાટવા વાઢ્યું સારું, કારણ કે ઠંડુ હોય ને વાતાવરણ। જો એકદમ બેસ્ટ ઘઉં હું જો ઘઉં તો હારા, ઘઉં મસ્ત। આ તો આ હાડ આવી તો જબર થાય। હા આ હાડા હે ઘઉં મસ્ત બેસ્ટ ઘઉં। કમ્પ્લીટ પાકી ગયા। ઓનું કરવાનું વાઢી અને એક જ દાડો રવા દઈને બીજા દાડા ભેગા કરી દેવાના। એમ જ કરવું આગળ કીધું, હા એમ જ કરવું। હા એક જ દારૂ પડી મેળવવા પછી ભેગા કરવાનું ચાલુ કરી દેવાનું, કારણ કે તપી ગયા એટલે એક દાડો તપવા દેવાના। કાલનો દાડો તપવા દે, આજ રાતે મજૂર આવે ને એટલે આજ રાતે વઢાઈ જાય વહેલા, અને પછી પમદાડો તપવા દો, પમદાવાનો દાડો, અને પછી ભેગા કરી દો, કારણ કે હું વાવાઝોડો આવશે ને એટલે ઉડાડી મેળ, અને વચ્ચો વચ્ચ એક જ જગ્યાએ ભેગું કરવાનું। પીણિયા વચ્ચો વચ્ચ એક જ જગ્યાએ ભેગું કરવાનું। હા ઘઉં તો બેસ્ટ ત્યાં। જો એક બાજુ ચા પાણી થાય હોજના પોનનું, જો અને એક બાજુ ગોગા મહારાજના દીવા થાય, કારણ કે આજે રવિવાર
એક બાજુ અમાર ભરત ને પેલી બાજુ છે કેવું કર્યું ઘઉં લીધા ખું જો ઘઉં લો અહીં ત્યાં ના હોય એ હકણો જ નહીં રહેતો ચમ હકણો નહીં રહેતો લે આ કેટલો બધો હલો બલો પડ્યો બોલો હળો કેટલા કોથળા થયા 4.5 હા ભાઈ જે થાય ખરું હા લઈ લેવાનું 12 મહિના દોણા ખાવા હોય એટલે ઘણું થઈ ગયું શું કેવું ઉછલું બધું ભેગું ભરી જવાનું હા હા બરોબર હા વાત સાચી અમે ચો વધારે આમાં 5 બોરા ભરશે એટલે પટી જાય હા લઈ જવાનું વાત સાચી બોરા તે વિસનગર થી લાવવા પડે વિસનગર ચો આગું હો પણ ઘઉં આશા હતા ને તમારે આમ હારા થયા શું ગાયન ગાતો ગાજી શું ગાયન ગાતો તો પહેલું સાયકલ નો વેચ નતો ને શું લાયા ઊંટ લારી લાયા સાયકલ નો વેચ નતો ને આ ઘઉં ઢોળ્યા હન જો કોણ બધું બોલો હળો હા પછી કોઈ નઈ એટલું જ આવડે સાયકલ નો વેચ નતો એટલું જ એમ ગુણ તું તરસી થઈ જઈ ઘડી ઘડી ખૂંટાઈ જાય આ શેતન ની મોજ મજા આવે શેતન મજા આવે તો જો અત્યારે વાગ્યા હોજના 5:30 અને અમે આવ્યા હતા હવા જોવા જો કે હમણાં 3-4 દિવસથી આવ્યા નહોતા હવા કમ્પ્લીટ થોડા લીલા હોય ને હવા વાઢવા પડે કારણ કે એકદમ હુકાઈ જવા દઈએ તો હવા રે જરી જાય એટલે થોડો લીલો હોય ને વાઢવો પડે જો હું તમને હવા બતાવું અમારા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા આમ જો બહુ મસ્ત એવા હવા થયા દોણો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો હતો આખા ખેતરમાં કમ્પ્લીટલી દોણો તૈયાર થઈ ગયો અમુક જગ્યાએ મેં રોગ આવ્યો હતી મેં દોણો થયો નહીં ઘર ખાલી અને અમુક જગ્યાએ દોણો થઈ ગયો પણ અમે આપણો અને લગભગ 4-5 દિવસ પછી હવા વઢાઈ કરવાનો ને મેં પાછો થયો 2 અમે કર્યો હવાએ ત્યાં અને મેં અજમોએ ઉગ્યો જો 2 વાવેતર કર્યું જો આ સફેદ ફૂલવાળો રે અજમો આખા ખેતરમાં જો પીળો રે હવા હા જો અને સફેદ ફૂલવાળો અજમો બરોબર તે એક ખેતરમાં 2 ઉત્પાદન થાય પણ આપણો હવા રહ્યા હાચવી વઢાઈ લેવાના જો કે અજમો લેટ પાકશે એટલે મજૂર કરીએ એટલે હાચવીને ફાયન રહીને હવા કપાઈને છે અજમો ઊભો રહે પછી અજમો મહિના પછી આવશે તો આમાં 5-6 દિવસ પછી હવા કટિંગ કરાવી દઈએ તો બહુ મસ્ત એવા હવા થયા દોણો કમ્પ્લીટ થઈ ગયો તો આજે જવાનું હોય કોસા ગામે ભજનનો પ્રોગ્રામ હોય માટે ઝડપથી ભેંસો ધોઈને ઘેર જઈને નહીં ધોઈને પછી જવાનું છે પાછું ભજનમાં ઘઉં વાઢવા જવાનું રાતી પણ એ તો મજૂર જાહી અને અમારે જવાનું ભજનમાં તો અમે જઈને ભેંસો જલ્દી ધોઈને ઘેર જઈએ નહીં ધોઈને તૈયાર થઈ જઈએ જો અજમો અને હવા 2 મિક્સિંગ થોડું વાઢવામાં કાઠવું પડશે પણ રાગે વઢાઈશું એટલે 2 પાક થાય એકમાં